કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજા મહારાજાઓ અંગે કરેલા નિવેદન મુદ્દે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। પાટણ જિલ્લાના ભાજપના ક્ષત્રિય અગ્રણીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। TB3 રસ્તા ખાતે કાળા વાવટા ફરકાવીને વિરોધ વ્યક્ત કરાયો। પોલીસે વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના અગ્રણીઓની અટકાયત કરી છે। ભાજપના ક્ષત્રિય અગ્રણી વિનયસિંહ ઝાલા સહિત લોકોની અટકાયત કરવામાં આવી। તમામ લોકોને A ડિવિઝન અને B ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। સંવાદદાતા હર્ષદ પંચોલી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। હર્ષદ, આજે રાહુલ ગાંધી પાટણની મુલાકાતે છે, પરંતુ એ પહોંચે પહેલા જ કાળા વાવટા ફરકાવીને તેમનો વિરોધ કરાઈ રહ્યો છે। રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું, ક્ષત્રિય સમાજના જે રાજા મહારાજા ઉપર જે નિવેદન આપ્યું હતું તેના પ્રત્યે પણ પાટણમાં પડ્યા હતા અને પાટણના ક્ષત્રિય સમાજના તેમજ ભાજપના અગ્રણીઓ આ બાબતે પાટણના TB3 રસ્તા ખાતે આજે કાળા વાવટા ફરકાવીને વિરોધ દર્શાવવાના હતા। રાહુલ ગાંધી જે પાટણ શહેરમાં પ્રવેશે તે પહેલા તેઓની આ તમામની અટકાયત કરવામાં આવી છે। તેઓ કાર્યક્રમ આપે તે પહેલા TB3 રસ્તા ખાતે પોલીસે તમામને અટકાયત કરીને હાલ પાટણ A ડિવિઝન તેમજ પાટણ B ડિવિઝન પોલીસ ખાતે સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યા છે। અને રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલા એટલે કે રાહુલ ગાંધીનો કાફલો જયારે પાટણ શહેરમાં પ્રવેશ કરે તે પહેલા જે કાર્યક્રમ આપવા હતા તે જ કાર્યક્રમને હાલ જે કહેવાય છે પોલીસે નાકામ કર્યો છે। સોનલ, આભાર।